રજેટી કે ગામની ભાષામાં શું કે રજેટી. રજેટી એટલે નાના નાના કણ હોય ને એ કંઈ પણ પવન આવે તમારે કારા થવું નથી, પણ એનો સંજોગ આવ્યો તે એ તમારા કપડા પર ચોંટે ચોંટે ને ચોંટે છે. શું થાય? ચોંટે જ. તમને વાત કેમ લાગે છે? અઘરી છે કે સહેલી? મારી નથી ભાઈ. જ્ઞાની પુરુષ એમને એમના દર્શનમાં કશું પણ દેખાય તો એ આપણા હિત માટે કહેતા હોય. જે કોઈ પણ ચીજનો આગ્રહી થયો, આગ્રહ એટલે પોઈઝન. શું કહેવાય? આગ્રહ એટલે પોઈઝન. આગ્રહ નથી થવા, પણ આ વાત ચેતવણી સ્વરૂપે આપણને ખબર હોવી જોઈએ. આવા કડી કાળમાં શું ના બને? એટલે આપણું સુખ જ્યાં જતું રહે છે, દાદા ભૂલાઈ જાય છે, શુદ્ધાત્મા દેખાતા નથી, આજ્ઞા રહેતી નથી, છૂટું રહેતું નથી. એના પરથી સમજવાનું કે કોઈ વસ્તુની અસર છે. શું છે? અસર છે. કોઈ વસ્તુ એનો પ્રભાવ કરે, કામ કરે છે. શું કરે છે? એનો જેમ દાખલા તરીકે કોઈ માણસ હોય ને એને થેસિયા લગાડી દે, તેની બોલવાની શક્તિ છે, એની જોવાની શક્તિ છે, પણ બેભાનપણું થયું. શું થયું? બેભાન. શું કહે છે? કોલસાની ખાણમાંથી બહાર કેવી રીતે નીકળવું? આ તો જો ભાઈ, કોલસાની ખાણમાંથી બહાર નીકળવું એટલે જેટલો પોતે પોતાનામાં રહે, જેટલો જાગ્રત રહે, જાગ્રત એટલે કે હું શુદ્ધાત્મા છું તે, અને પોતે આ બધી વસ્તુને સમજી ગયો હોય એ કેવી રીતે નીકળવાનું આવડે. અને નીકળવું એટલે પોતાનામાં રહેવું. જેટલો પોતાનામાં રહે, જેટલો આજ્ઞામાં રહે, અને પોતાનો સ્વભાવ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. કેવો છે? એટલે તમે ઘણી વખત જોજો, અમે એક જગ્યાએ ગયા હતા તો ત્યાં પાણી ભરેલું ચોમાસામાં. શું થયેલું? હવે ત્યાં જવા માટે પથરા પણ હતા. શું હતું? અને ઘાસ પણ હતું. હવે તમે જ્યાં પગ મૂકો ને ત્યાં પાણી, જો તો પથ્થર પર પગ મૂકો ને તો પથ્થરમાંથી સહેજ પાણી ઉપર આવે. શું આવે? તમે જો ઘાસ ઉપર જાઓ ને તો ત્યાં પણ પાણી ઉપર આવે. હવે ત્યાં જવાનું છે ને આવવાનું છે બરાબર, પણ જેટલું બને એટલું મોજા પલ્લે નહીં. એવી જાગૃતિ રાખીએ કે ના રાખીએ? કોઈ બોલતા નથી. એટલે જાગૃતિનો માર્ગ આવો છે. શું છે? જાગ્રત રહેવું, નહીં તો નીકળાય નહીં આ. અને છતાંય આપણે બધાય દાદા ભગવાને પ્રાર્થના કરીએ, કારણ કે આપણે સાચા હૃદયવાળા છે. કેવા છે? આપણે મોક્ષે જવું છે. આપણે કશું ભલે માલ જેવો હોય તેવો, પણ દાદાને પ્રાર્થના કરવી જ પડે. એમને કરાવવી નથી. ખ્યાલ આવ્યો? એ તો એવું કહે છે કે આ દેહ મને બોજારૂપ લાગે જ કે છે. શું કહે છે? એ તો આ તમે પ્રશ્ન પૂછો ને કોઈ, એટલે કે જે હું દાદા ભગવાન પાસે બેઠો ને મારા સુખમાં આવું ને તો મારે AM પટેલમાં આવવું પડે છે. એવી દશા એ રજૂઆત કરતા હતા સત્સંગમાં. અમારે આ ભાંજગઢ ના હોય બધી. છેલ્લે ભગવાનને કહ્યું તમારે કલ્યાણ કરવું હોય તો કરો, નહીં તો હું તો આ બેઠો કે છે. શું કે છે? તમારે કલ્યાણ કરવું હોય તો કરો, નહીં તો આ બેઠો. હું તો ભજીયા ખાનારો માણસ કે છે. શું કે છે? ભજીયા ખાનારો માણસ. કઈ રીતે? આ દાદા ભગવાન, હા, તમે જ્યારે ભગવાનની ખુમારી સાંભળો ને આપણે, ત્યારે આપણને થઈ જાય કે
સારું આવું બધું આપણને ક્યારે થશે? આપણે શેના માટે બોલીએ છીએ? ઇનડિરેક્ટ ભક્તિ કરીએ છીએ દાદાની. એકવાર કોઈ પ્રસંગ બન્યો, આજ ખાલી રજૂ કરું છું, તમે છૂતાછૂતમાં ના પડશો. પણ એક દાડો કશુંક બન્યું તો દાદા બેઠા હતા. આમ ઝાલ્યું, આ ભેંસોને ગાળિયા નાખ્યા હોય ને એવું અમને લાગે છે. શું કે છે? ભેંસોને ગાડિયા નાખ્યા. હવે જ્ઞાનીનું હૃદય, જ્ઞાનીનો આશય, રાતની રાતમાં શબ્દોચ્ચાર આવડે એટલે સમજાઈ જાય ખરો? પ્રાર્થના કરવી પડે, સાહેબ મેં સાંભળ્યું છે પણ મને સમજાતું નથી. આ અવતાર માત્ર ને માત્ર જો સમજાય તો દાદાના ચરણોમાં બાળક થઈને જીવી જવા જેવું છે. મોટા થવા જેવું નથી. કોઈ મોટા બનાવવા માગે તો લાખ ઘઉં દૂર રહેવું. કેટલા ઘઉં? પેલા ઘઉં એટલે પેલા નહીં, હા, ના બરાબર. ગૌ એટલે એ આ ગામઠી ભાષા છે. જ્યાં મારું કલ્યાણ નથી, જ્યાં મારું સ્વરૂપ ભૂલાવે, જ્યાં કસાયો ચટણી ચાટે, જે મને બેભાનપણું કરાવે, નહીં જોઈએ, નહીં જોઈએ. કોઈ પણ સંજોગોમાં નહીં જોઈએ. અબ્બજોની વસ્તીમાં મને દાદા ભગવાન મળ્યા છે. શું મળ્યું છે? દાદા ભગવાન મળ્યા છે. આ જગતમાં દાદા સિવાય એવી કઈ ચીજ છે જે દાદાથી વિશેષ હોઈ શકે? મને બતાવો. જાઓ આજે ને આજે દાદા ભગવાનને છોડી દઉં. છે કોઈના ધ્યાનમાં? ના. કઈ ચીજ એવી છે કે જે મને દાદાના દર્શન કરાવે? છે કોઈ? હોય તો બતાવજો. હું તો એનો પ્યાસી છું. શું છું? પ્યાસી. અને આ જગતમાં કોઈ એવી ચીજ છે પણ નહીં કે જે મને દાદાથી દૂર રાખી શકે. એ બી તમે જાણી લેજો. કારણ દાદા સર્વ બધાના માટે હાજર છે, પણ જેને દાદાના પોતાના લાગે એના માટે દાદા છે, બાકી નથી. નથી સાહેબ. તમને વાત સમજાય છે કે નહીં? સમજાય સમજાય. ગૌતમ સ્વામી જેવા તેવા નતા. 500 શિષ્યો સાથે સમર્પિત થઈ ગયા. શું થઈ ગયા? એવું દાદા કહેતા હતા. જાય દેહાતીત દશા, લઘુત્તમ પુરુષ, સજીવન પ્રેમની મૂર્તિ, સર્વસ્વ પ્રકારની ભીખ વગરના, પૂજાવાની કામના નહીં, લક્ષ્મી ને સ્ત્રીનો તો વિચાર માત્ર નહીં. હા તો જે 2, 5, 15 ગુણો વાત ખબર તેટલી જ કહું છું. કઈથી લાવીશું આપણે? કઈથી લાવીશું? એવું મોડું, એવું એવી મોડું, એવું આખો ગાવ ને.
પદનું નામ છે છાતી ફાટ રડો કૂટો. છાતી ફાટ રડો કૂટો. છાતી ફાટ રડો કૂટો. ક્યાંય ના શોધાય. ક્યાંય ના શોધાય. છાતી ફાટ રડો કૂટો. છાતી ફાટ રડો કૂટો. ક્યાંય ના શોધાય. ક્યારે ના શોધાય. કાળી ટોપી ધોતી વાળી. કાળી ટોપી ધોતી વાળી. મોતીના દેખાય. મૂર્તિના દેખાય. એવું મોરું એવી આંખો. એવું મોઢું એવી આંખો. નહીં સંજીવા. નહીં સંજીવાય. કુદરત પણ ધારે તોય. કુદરત પણ ધારે તોય. બાપોના પ્રસવા. બાપોના પ્રસવા. ગમે ત્યારે પદ ગાઉં. ગમે ત્યારે પદ ગાઉં. જ્ઞાની હાજર થાય. જ્ઞાની હાજર થાય. સત્સંગ વાગોળું ત્યાં. સતસંગ વાગોળું ત્યાં. સ્વાનંદ ઉભરા. સ્વાનંદ ઉભરાય. ગુપત કે જાહેરમાં. ગુપત કે જાહેરમાં. વ્યસન એક રખાય. વ્યસન એક રખાય. પાંચ જ આજ્ઞામાહી. પાંચ જ આજ્ઞામાહી. નિરંતર રહેવા. નિરંતર રહેવાય. એવું મોડું એવી આંખો. એવું મોઢું એવી આંખો. નહીં સંજીવા. નહીં સંજીવાય. કુદરત પણ ધારે તોય. કુદરત પણ ધારે તોય. બાપોના પ્રસવા. બાપોના પ્રસવાય. જ્ઞાની પાસે લઘુ ભાવે. જ્ઞાની પાસે લઘુ ભાવે. સવિનય જ વાય. સવિનય જવાય. દેવું હાથ જોડીએ ના. બેઉ હાથ જોડીએ ના. ચરણ આરાધા.
શરણમાં બેસાય શરણમાં બેસાય કૃપા દ્રષ્ટિ નજરાતા કૃપા દ્રષ્ટિ નજરાતા સ્વમય સંવેદા સ્વમય સંવેદા વ્યવહારે કે પ્રસંગોમાં વ્યવહારે કે પ્રસંગોમાં મહાત્મા મળી જાય મહાત્મા મળી જાય સેજા સેજ વાતે દાદા સહેજા સહેજ વાતે દાદા ગુણલા સ્મરા ગુણલા સ્મરાય મોક્ષે જો જવું હોય તો મોક્ષે જો જવું હોય તો મુર્દા જેમ જીવાય મુર્દા જેમ જીવાય અનુકૂળ પ્રતિકૂળ અનુકૂળ પ્રતિકૂળ સંભાવે વેદાય સંભાવે વેદાય છાતી પાઠ રડો કૂટો છાતી પાટ રડો કૂટો ત્યાં હે નાશો દાય ત્યારે નાશો થાય કાળી ટોપી ધોતી વાળી કાળી ટોપી ધોતી વાળી મૂર્તિના દેખાય મૂર્તિ ના દેખાય એવું મોડું એવી આંખો એવું મોઢું એવી આંખો નહીં સંજીવાય નહીં સંજીવાય કુદરત પણ ધારે તોય કુદરત પણ ધારે તોય બાપોના પ્રસવા બાપોના પ્રસવાય બાપોના પ્રસવા બાપોના પ્રસવાય મૂર્તિના દેખાય મૂર્તિ ના દેખાય હવે તમને થશે કે હવે દાદા નથી તો મારે શું કરવાનું? એનો ફોડ પાડો. એટલે આપણે માનીએ છીએ કે જતા રહે એટલે હવે કશું રહ્યું નહીં, એવું નથી. એમની પાસે પહોંચવા માટે એમણે જે રસ્તો બતાવ્યો હોય અહીં તમારે એટલા માટે આવવાની જરૂર, આમ તો જરૂર છે જ નહીં. જરૂર નથી એટલે કઈ રીતે? એટલે એ કહું છું આપણું તો બહુ ભણેલા ને એટલે આ ચાલે નહીં બહુ. અમારું એવું જ છે. એટલે શું કહે છે કે ભાઈ તમે તો દાદાને મળ્યા, હવે મારે તો જે ભૂલ થઈ હશે ગયા અવતારમાં કે જે હોતે કે ધંધામાં પડી ગયો તો મને તો આ દાદાનો યોગ આવ્યો નહીં, તો હવે મારે શું કરવાનું? તો દાદા ભગવાન કહેતા ગયા અમને ખબર છે. શું કહે છે?
અમને ખબર છે કે અમારા ગયા પછી લોકો વલોપાત કરશે, લોકોને તકલીફ પડશે કે હવે અમારું શું, એ એમને ખબર હતી. અમે બાજુમાં બેસનારાને નહીં, મારી તો વાત જ કરું છું, બીજાની નહીં કહેતો. એટલે એમણે પહેલેથી જ આખો રસ્તો મૂકી ગયા. શું કર્યું? રસ્તો મૂકી ગયા. જ્ઞાની એવા ના હોય. જ્ઞાની તો કેવા હોય? અભેદ દ્રષ્ટિવાળા. કેવા? અભેદ દ્રષ્ટિવાળા. એને એવું ના હોય કે મને મળ્યો એનું થાય ને બીજા રખડી જાય, એવું ના હોય એમને. અને એ તો કેવા હતા કે તીર્થંકર ભગવાન તો જે છે અત્યારે વિચરે છે બીજા ક્ષેત્રોમાં, એ પણ એમને જોઈને આમ હરખાતા હતા. બધા ગ્રીન સિગ્નલ મળેલા છે. તીર્થંકરોની સંમતિથી. શું કે છે? તીર્થંકરોની સંમતિથી. આવી દશા પ્રાપ્ત થયા પછી સંમતિ મળી છે. એ બધું કવિરાજે લખ્યું છે, પણ ક્યારેય સત્તા વાપરી નથી. સત્તા વાપરી નથી. આપણે સત્તા વાપરીએ? આ બહુ જ્યાં ને ત્યાં. હવે આપણો સંઘ છે, એમાં સત્તાધીશો ખરા કે નહીં? આ ખરા ને. બુદ્ધિ બતાડે ને, આમ ના કર્યો તો સંઘ ચાલે નહીં, એવું બુદ્ધિ બતાડે ને. જ્યારથી સંઘને ચલાવનારો થાય ને ત્યારથી સમજી લેવાનું કે હવે ભલીવાર આવે નહીં આમાં. એ જે ચલાવનારો છે તેને ઓળખવાનો છે. કોને? ચલાવનારો. આ તો બિચારું નિમિત્ત છે, ઢોકળું. શું છે? એને તો તમે જે બાજુ લઈ જાઓ એ બાજુ ચલાવે. સાયકલ ચલાવે કે નહીં? ગાડી ચલાવે કે નહીં? અને કોઈ જગ્યાએ મશીન પર ઓપરેટર તરીકે તો મશીને ચલાવે ને. શુદ્ધાત્મા ચલાવે કે આ ચલાવે? એટલે ચલાવનારો થયો માટે આ ભાંજગડ થઈ. શું થયું? જે ચલાવનારો છે એનાથી મુક્ત કર્યા પછી હજુ ચલાવનારાની મગજમારી છે. એટલે કહ્યું ને કે સત્તા ગઈ છે પણ સીટ છોડતો નથી. આ રાજકારણમાં એવું લોકોની સીટ જે હોય ને એ જતી રહે ને તો એ સીટ મેળવવા માથાકૂટ કરે. શું કરે? માથાકૂટ કરે, કાવા દાવા કરે. હવે મોક્ષ માર્ગમાં લે આ ભાંજગઢમાં પડ્યા આપણે શુદ્ધાત્માની સીટ કેટલી સરસ. આ પ્રદીપ આનંદજી તમે કહો છો એ ગાડીમાં ગયો, રિઝર્વેશન ના હોય, ગમે તેટલા કપડાં પહેર્યા, પણ એનું ઐશ્વર્ય તો જુઓ. બ્રેકેજ એટલે ફ્રેક્ચર થયેલું છે. કેવું છે? ફ્રેક્ચર. ઊભો હોય ને તોય કોઈ એમ ના કે સાહેબ આવણ બેહો જરા સેટલા કોર્નર પર બેહો. હજુ સુધી કોઈ કહ્યું નથી. એના પરથી ઓળખી ગયો કે આમ બરકત નથી. તારો મેળવવાનો ને. હા. પછી બુદ્ધિ બતાડે. જો ને આ લોકોને કઈ એટિકેટ વાળા છે કે વિનય જેવી ચીજ છે, એટલે બીજાની ભૂલો જુઓ છો. એટલે એના પરથી સમજવાનું તમને તો જે મહાત્મા જે 5-25 છે ને એ જ ઓળખે છે. શું છે? એ ઓળખે છે ને એ જ તમને ફરે છે લઈને. કોઈ અજાણા વિસ્તારમાં જાઓ મહાવીર ભગવાનની જે મનાડ્યા દેશમાં ખબર પડશે. ઐશ્વર્ય. શું? ઐશ્વર્ય. જો સિમંદર સ્વામીનું ઐશ્વર્ય જુઓ. આગળ મહાવીર ભગવાન પણ કહેતા ગયા 24માં તીર્થંકર ભગવાન એ તો મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા છે. સિમંદર સ્વામી મહાવીર ભગવાન કહેતા ગયા હવે કોઈ તીર્થંકર ભગવાન નથી. તમારે આજ્ઞા લેવી હોય પચખાણ એવું બધું જૈન ધર્મમાં છે. હવે એમની પાસે કરજો કે છે. આ ક્ષેત્રમાં અત્યારે કોઈ તીર્થંકર ભગવાન નથી. કઈ જગ્યા પર આંગળી કરી? મહાવિદ્ય ક્ષેત્ર. દાદા ભગવાને કઈ બાજુ આંગળી કરી? મહાવિદ્ય ક્ષેત્રમાં. આ કાળના મહાવીર છે. એમના પહેલાને એક અવતારી પુરુષ થઈ ગયા શ્રીમદ રાજચંદ્રજી.
એ દશાને પામેલા આ કાળનો બીજો મહાવીર શું કહે છે? શું કહે છે? તો ઘણા સંપ્રદાયના લોકોને આવું બધું ખબર પડે ને, જો ને આ કેવું બોલે છે. એ જ વસ્તુ દાદા ભગવાનમાં બની. દુનિયામાં કહેવાતા દાદા ભગવાન. હજુ તમે એમ માનશો નહીં. આ બધો કચરો તો એવો રબીશ મટીરિયલ છે ને, અહીં જાતે આવે ને ભગવાન તો એની પર શંકા કરે એવો માલ છે આ. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, ફોડ પાડ્યું, એમને ખબર પડી કે આ જગત કેમ મૂંઝાયું છે. એને બહુ બળતરા હતી. સાધુ કેવા હોય, ધર્મ કેવો હોવો જોઈએ, એ એમને બળતરા હતી. એમને દોષ રૂપે નહોતું એમને, પણ એમને એમના અનુભવને આધારે દેખાયું. એ જ વસ્તુ દાદા ભગવાનમાં થઈ. સાધુ વિશે એમની વાણી નીકળી, ધર્મ વિશે નીકળી. ધર્મ ક્યારે શોભશે? કે જ્યાં લક્ષ્મી વિષય નહીં હોય ત્યારે ધર્મ શોભા આપશે. કે શું કહે છે? લક્ષ્મી વિષય નહીં હોય ત્યાં. સૌથી વધારે લૂંટબાજી ધર્મમાં થઈ છે. શું થઈ છે? લૂંટબાજી એટલે કે કોઈના ઘરના પડાઈ લીધા એવું નહીં, પણ આવે એટલે ભેગા જ કરો, ડિપોઝિટો કરો. દાદા કે જ્યારે ધર્મમાંથી લક્ષ્મી જશે ત્યારે આ ધર્મ ખીલવાનો છે. આપણીમાંથી લાલચો જશે ત્યારે આ પદ દીપશે. આપતા પુત્ર પદ ક્યારે દીપશે? જે તમે માનો છો ને, તમારી ભાવના પૂર્ણ કરશે કુદરત. પણ એ ભાવના પૂર્ણ કરવામાં જાગૃતિની જરૂર છે. શું છે? અમારા પછી તમે ને 2 ડિગ્રી 4 ડિગ્રી તમે બોલો છો ને કે હપુચું આ ખલાસ નથી થઈ ગયું, દાદાની કૃપાથી સહેજ સમજાય, પણ મારે ફોન કરવો પડે. દાદા, આ તમને છોડીને મને આવું કહે છે, એ મને સહન થતું નથી. તમે સમર્થ આવા, તમારે લીધે તો મને ઓળખે છે. તમે ક્યારે મને બચાવશો આમાંથી? આવો માલ ભરી લાયો, વાવા કરવાનો માલ ભરી લાયો, અને તમે બેઠા બેઠા જોયા કરો છો. ભગવાન તમને મારી પડી નથી. તમે તમારા આનંદ સુખમાં રહો છો, અને મને આ વિનાશી સુખમાં જાગૃતિ નથી આપતા. તમે સાવધાન રહેવાનું કહેતા નથી. શું થઈ ગયું છે તમને? મેં એવું તો શું બગાડ્યું છે કે તમે બોલતા નથી? કોઈ બોલે એવું? હું તમને કેમ ભગવાન કહું? યુ આર રિસ્પોન્સિબલ પર્સન. શું કહું? મારામાં બરકત નથી તાર તો તમારી પાસે આવ્યો. તમે જતા રહ્યા એટલે શું? મન ફાવે એમ કરવાનું છે? ભગવાનને પણ આવવું પડે. શું કરવું પડે? ભગવાનને પણ આવવું પડે. અને આવશે જ. વાહ, આવશે જ. એ એમ માને કે હું હુઈ રહું તો હોવા દેતો અહીંયા આપણે? ના, કુમારી. દાદા ભગવાન કે સિમંદર સ્વામી ભગવાન હોય, હું તમારી પાસે મારું શાશ્વત સુખ કેમ કરીને પામું, તમારા જેવા સુખમાં રહું, એના માટે તમારી ભક્તિ કરું છું. જે દિવસે તમને મારામાં બરકત ના દેખાય તો તમે લાઈટ ધરજો ને હું તમને ના ગાંઠ ઉતાર લાત મારીને કાઢ નાખજો. તમારી વિતરાગતાને તે વખતે વિતરાગ નહીં રહેતા. તમે વિતરાગ તારે જ કહેવાઓ કે જો હું પાંસરો ના દઉં ને તો નિમિત્ત મોકલજો, હટાવ સાલે કહો. વિતરાગ માર્ગ જેમ છે તેમ દીપવો જોઈએ. કેવો જેવો જોઈએ? જેમ છે તેમ દીપો જોઈએ. અરે શું વાત કરો સાહેબ. દાદા ભગવાન એટલે હું બધાને કહું છું, તમે પાછળ પડો. ભલે તમારે લક્ષ્મીની જરૂર હોય તો તમે નોકરી ધંધા ઘર બધું પડો, પણ 5-10 મિનિટ તો કાઢો. શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયા પછી પોતાના સ્વરૂપની પૂર્ણાહુતિ પાછળ પડવાનું. હવે આના કર્મના ઉદય તમે જાણો ને ત્યારે ખબર પડે જ્યાં બોલાય છે ને એવું નથી થતું, માટે આ મારી બળતરા કાઢું છું.
કે શાના માટે તું દાદા ભગવાન જોડે બેસતો હતો? આજે ગયા આટલે કેટલા વર્ષ થયા ગયા? 37 વર્ષ થયા, હજુ આ ચેતતો નથી. તમે મને કહો કે દાદા કે હું અડધી રાતે કોઈને કહું ને કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો આ મહાત્માઓ રાતે 2 વાગે આઈસ્ક્રીમ લઈ આવે એવા છે. શું કહે છે? રાતે 2 વાગે પણ લઈએ. અને જો હું એક શબ્દ બોલું ને તો રૂપિયાના ઢગલા થઈ જાય. કે શું કહે છે? એક શબ્દ જ્યારે મંદિર બનાવવાનું હતું ને આપણું સુરતનું, ત્યારે મહારાજ સાહેબને બહુ મને યાદ નથી કોણ હતું, તો કે જો આ મંદિર તમે અમને સોંપી દો, સિમંદર સ્વામીવાળું આ સુરતનું, તો કે તમારા પૈસા માગવાનું બધું બંધ થઈ જાય, અમે પહોંચી વળીશું. કે છે શું છે? પહોંચી વળીશ. દાદા કહે છે અમારા એક મહાત્માનો 1 રૂપિયો હોય ને તે વખત એવું કહેતા, 1 ઈંટની ભાવના કરજો. શું કહ્યું? 1 ઈંટની ભાવના કરજો. પૈસા નહીં, તમે ભાવના કરજો. આ સિમંદર સ્વામીનો બંગલો બનાવીએ છીએ. કે શું કહે છે? શું કહે છે? સિમંદર સ્વામીનો બંગલો. જો લક્ષ્મી જાગૃતિ બધા ખૂણાની જોઈએ, આપણે જોઈએ. ખ્યાલ આવ્યો? દોષિત કોઈ નથી. પણ હજુ તમને કહું છું, જય સચ્ચિદાનંદ સંઘ માટે વાત કરું છું. મારા ખિસ્સામાં રૂપિયો છે ને મેં રૂપિયો કદાચ આલ્યો નથી, એ તમને કહ્યું. એટલે તમને એમ ના થાય ને કે કદાચ એમણે 1,00,000 રૂપિયા આપ્યા હશે એટલે બોલ્યા બોલ કરે. એવું નથી ભાઈ. આપણે બધા જાગૃતિ, પુરુષાર્થ અને કેવા દાદા ભગવાન જે ઈચ્છે છે એવા કેવી રીતે થઈ જાય એના માટે જીવવાનું છે. આ સંઘને વિકાસ કરવા માટે નથી જીવવાનું. વિકાસ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થાય છે. બાગમાં એક ગુલાબનું ફૂલ ખીલે છે. ગુલાબ કહે છે કે તમે મને લઈ જાઓ બજારમાં. કેટલાય ફૂલા ખીલે છે. કેટલાક ફૂલ છે માથામાં જાય છે, કેટલાક ફૂલ હારમાં જાય છે, અને કેટલાક ફૂલ સિમંદર સ્વામીને ચડે છે. ફૂલ તો ફૂલ જ છે ને, ફૂલ તો ફૂલ જ છે ને. આપણે બધા શું છે, કુદરતના ફૂલ ખરા કે નહીં? ખરા ને? આપણે કુદરતના ફૂલ જ છે ને. આ એક જગતના એક બગીચામાંનું એક છોડવાનું ફૂલ જ છે. શું છે? અને કરમાવાનું ખરું કે નહીં? પણ કયું ફૂલ સિમંદર સ્વામીના ચરણોમાં જાય કે એમના મુખે જ કે એમના ગળામાં હાર સ્વરૂપે જાય? હવે લઈ જનારું ફૂલ જાય કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ લઈ જાય? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કામ ક્યારે કરે? કે કોઝની ઇફેક્ટ આવે. શું આવે? કોઝની ઇફેક્ટ આવે. જો તમે જે રીતે મોક્ષ માર્ગમાં કોઈ નક્કી કરે ને કે મારે શિષ્યો વધારવા છે, તો કુદરત કે સારું ભાઈ તથાસ્તુ. હવે એ વધારવા માટે કેટલી બધી પુણ્ય ભેગી થાય, કેટલા એવિડન્સ થાય, ત્યારે પેલો ભેગો થાય. હવે આ બધું ઊભું કરવામાં એવિડન્સની જરૂર પડે. મોક્ષે જવામાં શેની જરૂર પડે? શુદ્ધાત્મામાં રહેવાની શેની જરૂર પડે? 5 આજ્ઞા. શું કહે છે? 5 આજ્ઞા માટે તમારે કંઈ અહીંથી અમેરિકા જવું પડે કે તમે આમ જવું પડે એવું નથી. દાદા કહે છે કે જેટલો તારો વિસ્તાર છે, જેટલું તારું ચિત્રામણ છે, એ તને ભેગું થશે, એમાં તું એનો ઉકેલ લાવી દઉં જ્ઞાને કરીને. થઈ ગયું કામ. શું કહે છે? હેલું કે અઘરું? સહેલું. દાદાએ અઘરું કર્યું હોય તો મને કહો. હવે તમને વાત કહું. જાગૃતિ. હવે કોઈ મને કહ્યું કે ભાઈ આપતા પુત્ર સાહેબો પાછળ તો બધું જેને જે લગાડવું લગાડ્યા જ કરે. આ જગત લેબલો જ મારવામાં રસ છે. લેબલ વગરના જે છે એના દર્શન કરવા નથી. શું કરવા નથી?
પણ લેબલ કઈ બાજુ મારે? આ તો કે માર્કેટિંગ પ્રોડક્ટ છે કે એની પર લખવાનું છે? આ માર્કેટ મટીરિયલ છે. પણ ભૂલ આપણી, અરે રે દાદા ભગવાન, એવો તો કેવો માલ ભરી લાયો કે સારું મારું પલ્લે ના પડે અને મને ભેગો થયો એનું પલ્લે ના પડે. આ તમારે બધું જે કરવું પડે છે ને એ તમારા ભાવની કમાણી તમને થાય. અજાગ્રત રહો ને તો મારી કમાણી થાય. કઈ? જુડિયા ખાવાની. શું થાય? તમને જે અમારા પ્રત્યે ભાવ આવે છે ને એનો ફાયદો તમને થાય. પણ હું તો ચેતી ગયો. આપણે કંઈ મોટા બિઝનેસમેન નથી, પણ આપણને દાદાએ શીખવાડ્યું. એટલે આ લોકો તો બધું કરે, પણ તું તારું ધ્યાન રાખજે. અમને હું આવ્યું છે આવું બધું. શું કે એવું માનતો નહીં કે ના, જગતમાં બધું આયા જ કરે. હવે કોઈ કહે કે અમેરિકા જવાનું છે સત્સંગ માટે, તો કાગળિયા ભેગા કરે કે ના કરે? બોલો ને માઇકમાં. હા, કરવું પડે પ્રોસેસ બધી. હવે કોઈએ કહ્યું કે ભાઈ પ્રદીપભાઈ તમારે વિઝા લેવા જવાનું છે, એટલે મહીવાળો સુખ લે કે ના લે? હા, પછી આપણી આજુબાજુ વાળા સુખ લે કે ના લે? હા, લે ને. અરે ભાઈ એ તો અમેરિકા જવાના. મને એમ કહું સારું મહાવિદ્ય ક્ષેત્ર કરતા અમેરિકામાં કંઈક વિશેષ લાગે છે. કાગળિયા ભેગા કરે, પછી બધું ફાઇલ કરે, પછી વિઝા આવશે કે કે ઇન્ટરવ્યૂ કઈ તારીખે એની રાહ જુએ. આખી પ્રોસેસ તમને કહું છું. આ પછી વિઝા લેવા બોલાવે તો મેં કયું ધ્યાન વર્તે? વિઝા મેળવવાનું મળી જાય તો સારું. હા, મળી જાય. અને ઘણી વાર તો કદાચ અંદરવાળી બુદ્ધિ બતાવે, 5-10 વાર ત્રિમંત્ર બોલો, અસીમ જય કાપડો, વિઝા મળી જાય તમને. ત્યારે બુદ્ધિને સમજણ પડે છે. ત્યારે બુદ્ધિ સમજાવે કે આ વિઝા મળે માટે અસીમ જયકાર બોલો. હા, આ દાદાનો ઉપયોગ કરે ખરી? કરાવડાવે બુદ્ધિ? ના, બુદ્ધિ ના કરાવડાવે જરા. ના, મને કરાવડાવે, તમને ના કરાવડાવે. આ વિઝા લેવા હોય તો કરાવડાવે એ ને. રીતના કરાવડાવે. હા હા, એ રીતના કરાવડાવે. એને આપણે ઓળખવાનું કે અલ્યા અમેરિકા જવાનું પેલો બોલ્યો તો તું કાચો ના પડ્યો? કાચા પડે. હવે તે બીજ ભાવ કરેલા તે નિમિત્ત આવ્યું. હવે કાગળિયા ભેગો કરનારો કોણ? મહાવિદ્ય ક્ષેત્રના કાગળિયા ભેગા કર્યા જવાના? ના, દાદા પાસે કોઈ ફાઇલ બનાવી ના. કે સાહેબ આ મારી હવારથી આ સુધી તમને મળ્યો, અત્યાર સુધીની આ ફાઇલના કાગળિયા લો. આજ્ઞા પાડી નથી, આમ કર્યું નથી, પ્રતિક્રમણ કર્યું નથી, પોતાની રીતે ફર્યો છું, રોપ માર્યા છે, મને આમાંથી સુખ આવ્યું. આ બધી ફાઇલોના એક એક કાગળિયા આપવાના એમને. ભરાઈ છે ફાઇલ? ના. એટલે તને કહ્યું આ ફાઇલ. શું કે છે ફાઇલ. દાદા ભગવાને આને ફાઇલ કેમ કહી? ફાઇલમાં શું હોય? કાગળિયા. બોલતા નથી હજુ માઇકમાં. કાગળિયા. હા, એટલે આ ફાઇલ છે. શું છે? એની મેં બધી જાત જાતના કાગળિયા છે. એટલે કે સંભાવે નિકાલ કરજો. થયો? ના. પહેલાં તો એટલે આ ફાઇલ બનાવીને એમને હોંપવાની હતી. તે વખત હોંપી દીધી ખરી. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. એ બોલી ગયા એટલે હોંપ્યું ના કહેવાય. દાદા કે તો બોલ્યા, પણ પાછળથી બધું લઈ ગયા પાછા ધીમે ધીમે કરીને. આ દાદા ભગવાન બોલે છે, હું નથી બોલતો. એટલે આ કળી કાળમાં આપણે જ્ઞાની પુરુષની ભક્તિ, એમને સિન્સિયર, એમની આજ્ઞા, એવું આપણે માલ ઓછો લાયા છે. શું ઓછો લાયા છે? એવો માલ ઓછો. એનો પ્રસંગ કહું તમને? કહેતા હો તો કહો. એક વખત ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈએ દાદાને કહ્યું કે દાદા તમે તો આખો દિવસ તમને સત્સંગને એવું બધું વાતાવરણ મળ્યા કરે છે, મને તો કશું મળતું નથી, માંડ આવે છે. તો દાદાએ શું કહ્યું હશે? એમને ધીમે રહીને એટલું જ કહ્યું, જો ભાઈ મેં આ કપડાં
અમુક વસ્તુ માટે મેં આટલા ટકા 100માંથી આટલા રૂપિયા વાપર્યા. મીન્સ આટલા ટકા વાપર્યા. કે મારી માં કેવી હોવી જોઈએ? તો કે જાતવાન હોવી જોઈએ. મારા ફાધર કેવા હોવા જોઈએ? તો કે કુળવાન હોવા જોઈએ. શું કહ્યું? હા, જાણી રાખવાનું. હમણાં જાતવાન ને કુળવાનો કોઈ પ્રશ્ન ના પૂછતા, મને જવાબ નહીં આવડે. આ દાદા ભગવાનની ડિઝાઇન જાણી રાખવાની. તો કે માં કેવી જોઈએ? જાતવાન. પહેલાં જે ગામડામાં ભેંસો આવતી હતી ને, તો પહેલાંના ખેડૂતોને ખબર પડે કે આ ભેંસ જાતવાન છે, એની પારક શક્તિ હોય એ લોકોને. પછી કે જે અમુક ટકા છે ને આ કપડામાં કે આમ જરા વ્યવસ્થિત હોવું જોઈએ, ચોખ્ખું નામ તેમ, સમજ્યા? અને તે શું ભર્યું? બંગલો જોઈએ, મિલ જોઈએ, હા જોઈએ. હવે ત્યાં બધું ભર્યું એટલે પછી તને કુદરત ભેગું કરે એટલે એમાં ટાઈમ જાય કે ના જાય? જાય ને. હવે આ ઊભું કરનાર કોણ? પોતે. જેમ કરોડિયો ઝાડું બનાવે ને પોતે મેં ફસાય, એ સ્થિતિ છે કે નહીં અત્યારે હા, આપણી બધાની? હવે ફસામણમાંથી જ્ઞાનીએ બહાર કાઢ્યા ત્યારે આ શું છે? જેને જે મય ફૂટે ને, આ કરવું છે, હોલ બાંધવો છે, પેલો કે મારે એમ આમ કરવું છે, પેલો કે મારે મંદિર બાંધવા છે, લોકોનું કલ્યાણ થાય, લોકો દાદા દાદા કરે. હવે ખોટું નથી, પણ દાદાના નામ પર 5 આજ્ઞામાં રહેવાનું ક્યારે થાય? આ બધામાં જો ટાઈમ જતો રહે તો દાદાના આજ્ઞામાં ક્યારે રહેવાનું? અને દાદાએ આ કહ્યું તું તમે કે આવું બધું કરજો? ના. એટલે આ સ્વચ્છંદી માલ ખરો કે નહીં? હા, એટલે શ્રીમદ રાજચંદ્રજી કહેતા હતા, રોકે જીવ સ્વચ્છંદ તો, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. બરાબર? એટલે કોકે પૂછ્યું, સાહેબ ઉપાય શ્રીમદ રાજચંદ્રજીમાં આ બધું વાંચ્યું નથી, પણ દાદા બોલતા થાય કહું. એક જણે કહ્યું, સાહેબ ઉપાય રોકે જીવ સ્વચ્છંદ તો ઉપાય શું એનો? કોઈ હશે વિચક્ષણ નજીકમાં, બુદ્ધિવાળા, હૃદયવાળા? પ્રત્યક્ષ સદગુરુ યોગથી, પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. શું કે છે? તારે દાદા શું કે છે? હવે અત્યારે બમણો ના થાય, 4-5 ગણો થાય કે છે. બોલો. બરાબર છે. હવે તમને કહો કે લીમડો, એમાં શુદ્ધાત્મા ખરો કે નહીં? હા, ખરો. ભેંસ સિદ્ધાત્મા ખરી કે નહીં? ખરી. પણ ભેંસ દૂધ આપે. શું આપે? દૂધ આપે. એ આત્મા ના આપે. તમે ભેંસને કહો ને જીવતી હોય, હાજર હોય, પ્રત્યક્ષ, તો ભેંસ કે ભાઈ મારી પાસેથી તો દૂધ જ મળે. શું મળે? તે એક જણાને બુદ્ધિ ઊભી થઈ કે પ્રત્યક્ષ છે ને, તો ભેંસ પાસે ગયો કે હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા. તો ભેંસે શીંગડું માર્યું ને કે આ કયું જીવડું આવ્યું? કારણ કે આમ કરીને ઊભો તો ભેંસ આગળ, તો ભેંસ ભડકી. અને જાનવરો કેટલીક વાર શું કરે છે કે જો તમે એની નજીક આમ હલચલ થાય ને તો ભડકે. શું કરે? ભડકે. એક જણાને પછી આગળથી શીંગડું માર્યું ને તો કહે છે પાછળ જઈને કરું, તો પૂછડું માર્યું એક ધમ કરીને. ઉપાધિમાં પડી ગયા ને આપણે બધા? હા, ઉપાધિમાં પડી ગયા ને હા. કે મજા આવી? ના, ઉપાધિમાં પડી ગયા. ઉપાધિમાં નથી પડ્યા. એટલે આપણે કહીએ છીએ
કે જ્ઞાની પુરુષની ભક્તિ, એમને બતાવેલો માર્ગ, એમણે જે જે આપણા માટે બધું મૂકી ગયા છે, એમાં આપણે બધાએ એકબીજાને ખભે ખભા મિલાઈને ભજીયા ચા નાસ્તો કરતાં કરતાં કેવી રીતે આગળ વધવું, એ આપણો સંબંધ છે. શું છે? બરાબર. જો હું તમને દાદાના માર્ગે ના લઈ જાઉં તો ક્યારે બને? તો કે મારું બીજે છટક્યું હોય તો જ. એટલે આ દાદા દાદા કેમ કરીએ છીએ? તો કે જ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ દાદા છે, ત્યાં સુધી આપણી પહોંચવાની યાત્રા છે. શું છે? જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપમાં પહોંચવાની આપણે કંઈ આપણું કશું કરવાનું દાદાએ બાકી રાખ્યું નથી, પણ આપણી સમજણ જે કાચી પાકી હોય જેની બી, એ દાદાને પ્રાર્થના કરશો તો પાકી થશે. પોતાની રીતે કરવા જશો તો શીંગડા વાગવાની શક્યતા ખરી. શું કરવી? હવે બીજી વાત કહું. હા કહો. અમને આપવાનું છે. વાગ્યા કેટલા? 1 બર્યા. હવે બ્રેક પછી પોણો થયો. પોણા 1. કેટલા થયા? પોણા 1. એટલે મેં એમને કહ્યું હતું, કે જાગૃતિની વાતો કરું છું, પણ જાગૃતિ રહેતી આ સ્થિતિ છે. એટલે તમને ઉગતું બોલો, ઉગતું નથી. મોટેથી બોલો, ઉગતું છે નથી, 2 સંભળાયું. મજા કરવાની, મજા કરવાની. આ માર્ગમાં આપણે શું કરવા? હે મજા કરો, ખાઓ પીઓ. તમારા મારા ફરક શું છે? આ તો કુદરતી રચના છે. શું છે? કુદરતી રચના છે. કુદરતની રચના સમજાય તો કામ થાય એવું છે. શું છે? કામ થાય. આંખ આપણે બનાવી ના, ભગવાન. કાન આપણે બનાયા ના, પગ આપણે બનાયા ના. હજુ કદાચ માનો કે આ શરીરને પહેરવા માટે લુગડા માણસે બનાયા. આખી જે રચના છે આ તમે જુઓ તો ખરા. તમે મોઢા મૂકો ને તરત દાંત કામ કરે છે. અજાયબી છે ને બરી. રાત્રે સુઈ જાવ ને અલ્યા અમે તો કશું કહ્યું નથી, આ કેવી રીતે ચાલે છે? જોવાની મજા છે ને? હા, જોવાની મજા છે. કે પછી બોલતું તો દબાવવાની મજા? ના ના, જોવાની મજા છે. ઘણી વાર બાજુમાં કોઈ વાર જાત્રામાં ગયા હોય તો કોઈક બાજુમાં હોય તે એક જણો કે યાર મને અમને આમની રૂમમાં હું કામ મૂક્યા? ફરિયાદ કરે ને એનું નામ બુદ્ધિ. શું ફરિયાદ કરે? અને જો આવું કોઈ આવ્યું હોય, એટલે આપણે તો ઊંઘી ગયા હતા, તાર નસકોરા બોલે છે ને, તો હવે ઊંઘ નથી આવતી ને, તો લાય તારે પ્રાપ્ત મન વચન કાયાથી દોખ ના હો, હું શુદ્ધાત્મા છું, 9 કલમો બોલી લઉં. ધન્ય છે નાકોરાને. શું કહેવાનું? ધન્ય છે નાકોરાને. નાકોરાનો ઉપકાર માને તો સારું ખોટું? સારું. ત્યાં પ્રજ્ઞાશક્તિ, પ્રજ્ઞાશક્તિની ઓળખાણ પડી. હા. પ્રજ્ઞાશક્તિ દાદા કે જે કોઈ પણ પરિસ્થિતિ હો, એટલે કોઈ પણ ઉદય હો, એ ઉદયમાં ઉદયાકાર ન થવા દે. પણ આ ચંદુલાલ ઉદયાકાર થઈ જાય તોય પાછી એને જુએ. શું કરે? એને જુએ. ઉદયો જ્ઞાનીને પણ હોય. શું હોય? જ્ઞાનીને પણ હોય, પણ ઉદયાકાર નહીં થવું. શું નહીં થવું? એ પુરુષાર્થ છે આપણો. હવે 1:45 થયો, શું કરીશું? હા, એક વાત કહેવાનું કહેતા ને. શું છે? બોલો ને. તમે કહેતા હતા, આવી ગઈ. હવે અમે ના આપણે કરીશું. હજુ હવે જે ગયું એ જવા દો, ગોન આવશે પાછું. બુદ્ધિ કુટેવી, બુદ્ધિ કુટેવી, નિજ દોષ દેખે, નિજ દોષ ઢાકે. બુદ્ધિ કુટેવી, બુદ્ધિ કુટેવી, નિજ દોષ ઢાકે. નિજ દોષ
કોઈને હરાવા કોઈને હરાવા ગાંડું એ કાળે ગાડું એ કાઢે પોતાને સમજે પોતાને સમજે ગાંડીએ ડાહી ગાડીએ ડાહી મૂર્ખે શાણી મૂર્ખી સારી દાદા તમારી દાદા તમારી વાણી ત્રિકાળી વાણી ત્રિકાળી જગતી નિરાળી જગતી નિરાળી વિતરાગ પૂર્ણ વિતરાગ પૂર્ણ જેને મળે છે જેને મળે છે અન્ન અન ભવાંત અનભવાંત મોક્ષ ફળે છે મોક્ષ જ ફળે છે ઉપયોગ સતમય ઉપયોગ સતમય ઉપયોગ સતમય ઉપયોગ સતમય જાગૃતિ રાખે જાગૃતિ રાખે પરમાર્થ રાહી પરમાર્થ રાહી દાદા તમારી દાદા તમારી વાણી ત્રિકાળી વાણી ત્રિકાળી જગતી નિરાળી જગતી નિરાળી નિશ્ચલ હિમાચલ નિશ્ચલ હિમાચલ ગંભીર સમુદર ગંભીર સમંદર સુરત પ્રતાપમ સૂરજ પ્રતાપમ ચંદ્ર સુશીતલ ચંદર સુશીતળ સર્વે કી મુદ્રા સર્વે કી મુદ્રા સ્વગુણધારી સ્વગુણધારી પૂર્ણાર્ક પ્યારી પૂર્ણાર્ક પ્યારી દાદા તમારી દાદા તમારી વાણી ત્રિકાળી વાણી ત્રિકાળી જગત નિરાળી જગત
ગતિ નિરાળી. આજે હિમાચલ નિશ્ચલ, ગંભીર સમંદર, સૂરજ પ્રતાપમ, ચંદર સુશીતળ, સૈવેકી મુદ્રા, સ્વગુણધારી. એટલે આ જે દાદામાં જે ગુણો પ્રગટ થયા હતા એ સૂરજ સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતળ એવા હે વિતરાગી પરમાત્મા, એ આ જે વિરોધાભાસ એટલે સૂર્યનો પ્રતાપ હોય, ચંદ્ર જેવી એ બધા ગુણો દાદામાં પ્રગટ થયા હતા. એ દાદા ભગવાનની જે દશા છે એ આમાં વર્ણવી છે કવિરાજે. શું છે? દાદા ભગવાનની દશા. હવે જેની ભક્તિ કરો તે રૂપ થઈ જાય. બસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા જયકારો.
દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના
દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના જય જય અસીમ જય જયકારો સૌ સંતોના તરતા તપબળ સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કર આ દુનિયાનું કલ્યાણ કરો જય સચ્ચિદાનંદ.